ભઈને આવીને લઈ જાઓ. આવી જાઓ, ભઈને આવીને લઈ જાઓ. બધાએ દૂધ અત્યારે જ પીવાનું છે. ઘરે જઈને નથી ધીરે રહીને તમને બોટલ બધાને ખોલીને આપી છે ને, બધા પીલું ધીરે ધીરે. ચાલો પી લો બેટા ધીરે ધીરે ઊભી થઈને આવ. ચાલો ખોલીને પીજા બેટા, ખુલ્લું જ છે. આવો. અહીંયા જ પીવાનું. व्यवस्थित बंद જા હાર્દિક. આ કોણ નથી પીતું ભાઈ? પી જાઓ ચાલો. પીએ તો શું આવે? શક્તિ. ભાઈ શક્તિ નહીં, શક્તિ આવે. શું આવે? હા, મીંડા વાળો છો. લઈ આવો, ત્યાંથી લઈ આવો. આવો બેટા. બતાવ. પી જાઓ એમ થોડુંક પીતો પી. અને ભાવે તો પી જાઓ. કોણ રહ્યું? તો પછી ઈ ગયો. બહુ સરસ. આલે બેટા. બધા દૂધ પીને બોટલ ત્યાં જ રહેવા દેજો. જે બોટલનું ઢક્કન સ્પીડ બંધ કરજો. હું પીવડાવ. એ તું પી જા. चलो पीछे यहाँ से पीना पड़ता है. करो ત્યાં સુધી. चलो पीछे હજી થોડું ખાલી અહીં લઈ થોડું તું તો પી. ચાલો તારો ટ્રાય કરીએ વધારે પીશ ને તો વધારે મૂછ બનશે. જો અરે વાહ, ભૂલી ગઈ. મીઠ જોજો હા, હમણાં ગટ 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 પી જશે. જો એકદમ બોડી એની એકદમ તાકાત આવી જશે. તમને આમ અમે
નામ બતાવશે. કોણ બતાવશે? આપણા લોપા દીદી. શું લખેલું છે? ચિત્તો. હવે આ જે નામ છે ને એ આવી રીતે લોપા દીદી તમારી સામે બતાવશે. તમારા બધાએ વાંચવાનું છે અને તમારામાંથી કોઈ એક જણ અહીંયા આવીને ઊભું રહેશે. હા, લોપા દીદી કહેશે તેને ઊભા કરી અને અહીંયા આવવાનું છે. અને અમે તમને અહીંયા ટેપ આપીશું. તો આપણે અહીંયા સ્ટીકર પર ચોંટાડીને એને અહીંયા સ્ટેન્ડી પર લગાડવાનું છે. આવશે? ચિત્તો હોય ત્યાં. હા, હવે ચિત્તો હોય ત્યાં જે પ્રાણીનું નામ નીકળે એ પ્રાણી તમારે અહીંયાથી શોધી અને એ તમારે અહીંયા લગાડવાનું છે. આવશે? અને જેમને બોલાવે લોપા દીદી હા. એ જ શોધશે પહેલા. જો એને ના મળે ને તો બધાએ મદદ કરવાની. જેમને લોપા દીદી બોલાવે ને એ જ પહેલા શોધશે. જો એને ના મળે ને તો તમારે હેલ્પ કરવાની છે. તો બતા. ઓહો, અને તો મળી ગયો. થોડું સ્પીડ કરો. ચોટાડી દે. ચોટાડી દે. ચોટાડી નાખો. ચોટાડી દે. જાનકી જીજી ચોટાડી હા, નાખો. એવું ના. જો તમને જે કાગળ આપે ને એમાં આવી રીતે ટેપ ચોંટાડી અને ચિત્તા પાસે આમ લગાવી દેવાની. ખબર પડી ગઈ બધાને? ચાલો હા. ચાલો હા, હવે બીજું. ઓહો, સસલું. પણ સસલું છે ક્યાં? હાય બાપરે, આને તો જડી ગયું. બાપરે, આ તો બહુ મોટું નામ છે. એને શોધવા તો પહેલા ના મળે પછી એને સૌથી પહેલા શોધવા દેવાનું, પછી તમારા બધા એને હેલ્પ કરવાની. હા, અરે વાહ ભાઈ, હિપ્પોપોટેમસ. હાથી ભાઈ તો લાગે મોટા. પછી આગળ, પછી ઊભા ના થઈશો, હા, ઊભા ના થઈશો. જેનો નંબર ના આવ્યો ને એમને પલાટી કરીને બેસો. જેમનો નંબર ના આવ્યો ને એ લોકો જ પછી આગળ બોલે. હા, જેનો નંબર આવી ગયો છે આ નીચે ના કરે હવે. ઓહો, એ કાગડો છે? દબાડ.
Zebra punya mas. Sure. નહીં પછી પૂછવું પડશે એનો આ ઝીબ્રા નથી, ઝીબ્રા ક્યાં છે? શોધો ક્યાં છે? ક્રોસિંગ કરે એ રસ્તા પર જોઈ ઝીબ્રા ક્રોસિંગ તો પછી મગર ક્યાં રહે? જમીન પર રહે? પણ એ જમીન પર પણ આવે છે ને. ખાઈ પી ને સરસ પછી સુવા માટે ક્યાં આવે? વાંદર ચોટાડવા જે આવે એ વાંદર બનીને આવવું પડશે. કેવું કરે વાંદર? કેવું કરે? એકવાર કરો બધાની સાથે. આમ કરો. વાંદરો કેવું કરે? પણ કોઈ એટલો ડાયો થઈને હુપ 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 એવું બોલે કેવું કૂદે? એકવાર કેવું કૂદે વાંદર? વાંદરો તારા જેવો ડાયો નથી હોતો બેટા. કોને આવડે વાંદરો કેવું કૂદે? જગ્યા ઉપર જ કૂદીને બતાવો. ના ઊભા નહીં થવાનું, બેઠા એક જ જણ. બરાબર બેસી જાઓ. વાંદરો ક્યાં લગાડી? હવે જેને થઈ ગયું છે ને વારો એ હાથ ઉપર ના કરતા હા બેટા. જો બધા શાંત આમ શાંત રીતે સાંભળશો ને તો ગેમ રમવાની મજા આવશે આપણાને. એને શોધવાનું ને બેટા કાચંડો ક્યાં હા આ શું છે ઉપર ચાંદા જેવું ચર્યું ચાચંડો એને જા ઉપર આ અનુસ્વાર છે કાચંડો. શું છે? જેનો વારો આવી ગયો છે હાથ ઉપર ના કરતા. હા તમારા છે આ ફોલો કયું રેકું છે?
બાકી હશે ને એ જ હાથ ઉપર કરશે બરાબર મેં નહીં ક્યાં છે કોના ઘરે બિલાડી આવે છે શું બોલે છે દૂધ પી જાય છે ઘરે આવીને એક બિલાડી એને પહેરી સાડી પહેરી તળાવ જોઈ બધા તો પીને આવ્યા સાડીનો છેડો મગરના મોડામાં ઘર બિલાડી તાજો માજો મળી બિલાડી બિલાડી ક્યાં છે એની હેલ્પ કરો તમારા ફ્રેન્ડની બિલાડી નહીં મોઢું ભલે ઢંકાઈ ગયું શરીરથી પણ ખબર પડે બેટા હજી બહુ લાંબુ હોય છે પાછળથી એક હા બેટા કોણ છે
ક્યાં છે વાઘ? વાઘ ક્યાં છે? બધાને ગેમ રમવાનું સારું લાગ્યું? ગમ્યું બધાને? ચલો બધા સીધા બેસી જાઓ હવે તમારા જગ્યા પર, લાઈન પર. લાઈનમાં બેસી જાઓ, લાઈન. શિયાળોની વાર્તા. આપણાને હમણાં લોપાજીએ કીધું આને શું કહેવાય? ચમ કહેવાય. આ મીંડાને શું કહેવાય? શું કહેવાય? અનુસ્વાર. શું કહેવાય? ચંડક શિયાળની. અને આને શું કહેવાય? દેખાતું નથી પણ સંભળાય છે. સ્વર છે એનો પણ અક્ષર નથી. અનુસ્વારનો મતલબ સ્વર છે, બોલવામાં તમને સંભળાશે પણ દેખાતો નથી દેખાતું. ન જે આપણે બોલવામાં ઉચ્ચારીએ છીએ ને ત્યારે ચંડક ન સંભળાય છે બધાને? અહીંયા દેખાય છે તમને? નથી દેખાતો ને? એટલે શું કહેવાય આને? અનુસ્વાર. એમ જ વાર્તાની આ વાર્તા લખેલું છે, આના ઉપર આ રકાર ના હોય તો ખાલી શું વંચાશે તમને? તો આને આપણે જે રીતે બોલીએ છે તો સ્વર જે છે બોલવામાં તમને ર સંભળાય છે પણ દેખાતો એટલે એ શું છે? રકાર છે. શું છે? એટલે શું વંચાશે? અને નીચે શું લખ્યું છે? સાહિત્ય અડધો છે એટલે શું વંચાય છે? ત્ય. અને એમનું નામ શું છે? હા. પાછું શું આવ્યું છે નીચે? પના માથે શું છે? હા. હવે આપણાને વાર્તા કહેવાયા છે એટલે એમને આપણે શું કહીશું? સાહિત્ય મિત્ર. અને તમે બધા વાર્તા સાંભળો છો એટલે તમને બધાને શું કહીશું ખબર છે? સરહૃદય મિત્ર. શું કહીશું? દિલથી સાંભળો છો ને તમે બધા વાર્તા? તો હવે ચંડક શિયાળની વાર્તા છે. શિયાળ જોયો છે બધાએ? પણ અમારી વાર્તાનો શિયાળ તો ખૂબ જ સરસ છે, એકદમ અલગ છે. બધા જોશો કેવો છે? હવે શિયાળ બોલે કેવું? કોઈ કહેશે મને? કેવું બોલે? બરાબર. તો સારું, ચલો હવે બધા ધ્યાનથી સાંભળશો. બધા સીધા બેસી જાઓ પલાઠી વાળીને. હવે વાર્તા તમે બધા ધ્યાનથી સાંભળશો તો તમને ગમશે. બરાબર? તો ચાલો શરૂ કરીએ. અને આપણા સાહિત્ય મિત્રને નમસ્તે કહીને એમનું સ્વાગત કરીશું. નમસ્તે. નમસ્તે બેટા, નમસ્તે. તૈયાર? બધા વાર્તા સાંભળવા તૈયાર? પણ હું વાર્તા નહીં, હું તો એક ગીત ગાઉં છું. સાંભળશો? હવે છે ને તમારી સામે મેં ટેબલ ઉપર કંઈક મૂક્યું છે. આ શું છે? પ્રાણીઓ એમ ક્યાં હોય? જંગલમાં હોય. હે ને? આવું એક જંગલ હતું. શું હતું? જંગલ હતું. હવે આપણે સાંભળો પહેલા એક ગીત ગાઈશું. ચલો મૂકી દો બાજુમાં. એને મૂકી દો રૂમાલના બાજુમાં. ચલો હવે બધા ધ્યાન આપો લોપા દીદી તરફ. લાવ મૂકી દો બેટા, મને બાજુમાં. આપે છે રૂમાલ? થેન્ક યુ. પછી લઈ લેજે. હા, વાર્તા પૂરી થાય એટલે દીકરા. સાંભળો. એક
એક મોટું જંગલ હતું, તમારે ગાવાનું નથી, તમારે ફક્ત સાંભળવાનું. બરાબર? એક મોટું જંગલ હતું, એક મોટું જંગલ હતું, એ જંગલમાં શિયાળ રહેતું હતું. એ કેવું હતું? બહુ લુચ્ચું, બહુ ચાલાક અને ડરપોક. જંગલ પાર એક વસ્તી હતી, એ વસ્તીમાં એ રોજ જતું ને આવતું, રોજ આવતું. હે હે હે, એક મોટું જંગલ હતું, એ જંગલમાં શિયાળ રહેતું હતું, બહુ લુચ્ચું, બહુ ચાલાક અને ડરપોક. જંગલ પાર એક વસ્તી હતી, એ વસ્તીમાં રોજ જતું તું ને આવતું, રોજ એ આવતું. એક દિવસ વસ્તીના કૂતરાઓએ એને જોઈ લીધો. કૂતરાઓ શું કરે? આ મોડ પર એને દોડાવ્યો અને એના મોડ પર ઘેરી લીધો. ત્યારે શિયાળને કઈ સૂઝ્યું નહીં તો દિવાલો ઉપરથી કૂદી ગયો. જે દિવાલ ઉપરથી કૂદ્યું હતું ત્યાં દિવાલ ઉપરથી કૂદ્યું હતું ત્યાં એક મોટી હાંડી હતી. હાંડી હતી એ રંગની હતી. કેવો રંગ હતો? ભૂરો રંગ હતો. કેવો હતો? એ હાંડીમાં શિયાળ કૂદી ગયું ને થઈ ગયું બધું કીચડ રે કીચડ ભાઈ, બધું કીચડ. બોલો, બધું કીચડ. સવાર પડ્યું ને બધા કૂતરાઓ જતા રહ્યા. બપોર પછી શિયાળ ભાઈ તો હાંડીમાંથી બહાર નીકળ્યા. ઉપરથી નીચે સુધી ભૂરા ભૂરા. કેવા? ભૂરા ભૂરા. આવા શિયાળભાઈ થઈ ગયા ભૂરા ભૂરા. પછી શું કર્યું એમણે? જંગલમાં જવાનું કર્યું બપોર પછી. અને જંગલમાં જતા એમને બહુ લાગી સરસ. શિયાળ ભાઈ તો પાણી પીવા ગયા ને જોઈને ગભરાઈ ગયા. આ કોણ છે? આવું નથી. પછી પાછા ગયા ને પાણીમાં જોયું તો ખબર પડી ગઈ, અરે હું છું, આ તો ભૂરો થઈ ગયો. પછી ધીરે રહીને જંગલમાં શિયાળભાઈ ગયા. શિયાળભાઈને જંગલમાં જોઈને બધા પ્રાણી બી ગયા. આ કોણ છે? આ કયું જાનવર છે? ક્યાંથી આવ્યું છે? બધા શિયાળભાઈ પાસે ગયા ને પૂછ્યું, શિયાળભાઈ તમે કોણ છો? ક્યાંથી આવો છો? એટલે શિયાળભાઈને જોઈને જો બધા પ્રાણી બી ગયા. બી ગયા? બી ગયા, બધા બી ગયા. અને પછી શિયાળભાઈને પૂછ્યું, ક્યાંથી આવો છો? કોણ છો? શિયાળભાઈએ ચાલાકી કરી ને શું કહ્યું? હું રાજા છું જંગલનો. હું રાજા છું જંગલનો. ભગવાને મને મોકલ્યો છે. હવેથી હું તમારો રાજા છું. કોણ છું? હા સાંભળીને જો બધા પ્રાણીઓ માની ગયા કે આ તો નવા રાજા આવ્યા.
અને બધા જ પ્રાણી શિયાળની સેવામાં ભાઈ લાગી ગયા સેવામાં ભાઈ. વાઘ અને સિંહ પણ શિયાળની સેવા કરતા હતા. બહુ સેવા શિયાળની. એક દિવસ જંગલમાં કંઈક એવું થયું. શું થયું આ? વરસાદ અને આ શેનો અવાજ હતો? પાણીનો આ કડડડ ધૂમ વીજળીનો વરસાદ હતો. એ વરસાદ પડ્યો. વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ. વરસાદની ઋતુમાં બીજા બધા જે શિયાળના ભાઈબંધો ને ઘરના લોકો હતા ને એ શું કરે? વર્ષા ઋતુનો આરંભ થયો ને શિયાળ બધા ગાવા લાગ્યા. શું ગાવા લાગ્યા? વાવ 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 વાવ. ભૂરા શિયાળને જોર ચડ્યું. એને બધું એ તો ભૂલી ગયું. બધું ભૂલીને ગાવા લાગ્યું. આ નીરે ગા આ નીરે ગા પકડાઈ ગયા, ઓળખાઈ ગયા. પકડાઈ ગયા, ઓળખાઈ ગયા. બધા પ્રાણીઓ સમજી ગયા આ તો એ શિયાળ છે, લુચ્ચુ શિયાળ. એ જ શિયાળ જે આપણને છેતરે છે. અને બધાએ મળીને એની શું કરી? ધનાધન. બોલ ધનાધન. ધનાધન. બોલ ધનાધન. હવે શિયાળભાઈ તો ગભરાઈ ગયા. તમને પકડીને કોઈ મારવા માટે તમે ગભરાઈ જાઓ ને? અને જો તમને કોઈએ પકડ્યા તો કોણ આવે તમને બચાવવા? કોણ આવે? પછી 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 શિયાળના પણ દાદા દાદી, પપ્પા મમ્મી, કાકા કાકી, ભાઈ બહેન બધા આવી ગયા. શિયાળને કીધું આવું કરાય? આવું કપટ કરાય? ના ના તારે ભૂરું થઈ ગયું તો કશો વાંધો નહીં. એમાં શું? તને ભૂરું રાખો તમે. અમે માની લે ભાઈ તારી વાત સાચી છે, તું ભૂરું થઈ ગયું. પણ આ વસ્તુ ખોટી. આવી કપટ કરાય. અને પછી જે મોટા મોટા પ્રાણીઓ ધનાધન કરતા હતા ને શિયાળને, એને પકડીને કહ્યું શું છે? કેમ મારો છો? કેમ મારો છો? એમાં શું થઈ ગયું? ભૂલ થઈ ગઈ તો સમજાવાય નહીં શિયાળને? સમજાવાય નહીં કે ભાઈ આવું તોફાન નહીં કરવાનું, આવી ચાલાકી નહીં કરવાની, આવું કપટ કરાય. અને તમે બધા એને મારો છો, મોટા મોટા પ્રાણી થઈને. તું હાથી ભાઈ, તું રીંછ ભાઈ, તમે બધા એને મારો છો. જો શિયાળ કેવું ગાવા લાગે છે. જો પછી આ શું થયું? શિયાળને બધા મારવા માંડ્યા એટલે શિયાળ ભાઈ દોડી ગયા. અને પછી શિયાળના બધા સગાઓએ સમજાવ્યું એટલે પછી શિયાળભાઈને બધાએ સ્વીકારી લીધું જંગલમાં. અને શું કહ્યું? આવી ફરી મસ્તી કરવી નહીં તો તને બહુ ભારે પડી જશે. આવી મસ્તી કરાય? બાળકો, હવે મને આ વાર્તામાં તમને કેટલી સમજણ પડી એ જાણવું છે. સાંભળો. હાથ એકદમ સાંભળ્યા વગર જ ના ઊંચો કર બેટા. હું શું પૂછું છું એ તો સાંભળ. હવે મને છે ને
આ ચિત્રોની મદદથી વાર્તા અહીંયા આવીને કહી શકો? આ બધા ચિત્રોની મદદથી વાર્તા કહી શકો? તમને મેં ગાયન ગાયું એમાં સમજ પડી ખરી? પડી ને? વાર્તાની ખબર પડી? તો પછી કેમ ચૂપ થઈ ગયા બધા? કોણ કહેશે અહીંયા આવીને આ બધા ચિત્રોની મદદથી મને વાર્તા? મેં હું. કોણ કહેશે? એક વખત ફરી ગઈએ રજીસ્ટર થશે. ચાલો એવું કરીએ આપણે. ગૌરાંગભાઈ કહે છે ને એવું આપણે કરીએ કે એક લાઈન હું ગાઉં, એક લાઈન તમે ગાઓ. એક મોટું જંગલ હતું, એમાં શિયાળ રહેતું હતું, બહુ ચાલાક, બહુ લુચ્ચું, બહુ ડરપોક. જંગલ બાર એક વસ્તી હતી, શિયાળ એમાં રોજ જતું હતું અને આવતું હતું. એક દિવસ એક વસ્તીના કૂતરાઓએ એને ઘેરી લીધો. આ મોડ પર દોડાવ્યો ને આ વળાંગ પર ઘેરી લીધો. જ્યારે કઈ ના સૂજ્યું શિયાળને, દિવાલ ઉપરથી કૂદકો માર્યો. પડી ગયો. અને હાંડીમાં કૂદી ગયો. બધું કીચડ. હવે વચ્ચે પાછું થોડુંક નેરેશન આવે. હવે શિયાળ ભાઈ ને ન જોઈને કૂતરા ત્યાંથી વધી ગયા. અને બપોર સવાર પડતા શિયાળ ભાઈ હાંડીમાંથી નીકળ્યા. કેવા હતા? ભૂરા. ક્યાં ગયા મારા ભૂરા શિયાળ? આ સાદું શિયાળ હતું હે ને? ભૂરું તો અહીંયા હતું. ઓ બાપ, વેરી ગુડ. હવે શિયાળ ભાઈ ભૂરા. બપોર પછી શિયાળ ભાઈ ક્યાં ગયા? વચ્ચે એમને શું થયું? એટલે ક્યાં ગયા પાણી પીવા? શું જોયું તળાવમાં? તો શું થયું શિયાળભાઈને? હા હું નથી, મેં નહીં. હા તો પછી ગભરાઈ ગયા ને પોતાને જોઈને. અને પછી જ્યારે જંગલમાં ગયા ત્યારે શું થયું? જંગલમાં ગયા ત્યારે શું થયું? બોલો. આ લોકો કોઈ બોલતા નથી. જંગલમાં ક્યાં તરસ લાગી એમણે તો પાણી પીધું ને જોયું. ત્યાં તો હું કેવો ભૂરો થઈ ગયો. પછી જ્યારે જંગલમાં ગયા તો શું થયું? બધા પ્રાણીઓ એમને જોઈને કેવું જંગલ છે બાપરે, આ ક્યાંથી આવ્યું છે? ત્યારે શિયાળભાઈએ શું કર્યું? શિયાળભાઈએ ચાલાકી કરી. બોલો. ભગવાને મને મોકલ્યો છે. શું કહ્યું? આવી રીતે થોડું કહ્યું છે ભગવાને મને મોકલ્યો છે. હું રાજા છું જંગલનો. બોલો એની સાથે બોલો. ભગવાને મને મોકલ્યો છે. શું થયું? જંગલના બધા પ્રાણીઓ શિયાળની સેવા કરવા લાગ્યા. પછી સમજ્યા કોઈ અવતાર છે એ, અને એની સેવા કરવા લાગ્યા. જહાંપના મહારાજા શિયાળ રામચંદ્ર કી જય.
મહારાજા ધીરાજ આવી રહ્યા છે. કોણ મહારાજા ધીરાજ કોણ હતા? હવે એક દિવસ જંગલમાં શું થયું? કેવી રીતે આવ્યો વરસાદ? કેવો થયો? વીજળી કેવી રીતે ચમકી? બોલો. બરાબર ને? આવું જોરથી વીજળી થાય ને તો પછી હા હા કઈ વાંધો નહીં. હા તો એ જોઈને બધા શિયાળ શું કરવા લાગ્યા? ના ભાઈ કેવી રીતે ગાવ? આ વાત આ સાંભળીને ભૂરા શિયાળને જોર ચડ્યું. બોલો. આ સાંભળીને પૂરા શિયાળને હા ગાવાનું બધા એક જણાએ નથી ગાવાનું, બધાએ ગાવાનું છે. આ સાંભળીને ભૂરા શિયાળને જોર ચડ્યું. બધું ભૂલીને એ પણ ગાવા લાગ્યું. નીરે ગા નીરે નીરે ગા બાપરે પકડાઈ ગયા. ચોરી પકડાઈ ગઈ. બધા પ્રાણીઓ અટકી ગયા. આ તો પેલું શિયાળ છે. પકડીને ધનાધન પછી શું થયું? શિયાળના કોણ બધા આવ્યા અને હવે ને તને કોઈ મારે તો હવે કે ના આવે તો પછી બચાવવા આવે ને. હવે આવે તો પછી શું થયું? શું કહ્યું દાદાજીએ? શું કહ્યું શિયાળના દાદાજીએ? શિયાળને ટપકો આપ્યો? હસ તો શિયાળને શું કહ્યું? આવું આવું કરાય? આવી ચાલાકી કરાય? આવી લુચ્ચાઈ કરાય? અને પછી જેને મારતા હતા એ બધા પ્રાણીઓને શું કહ્યું? શિયાળને છોડી દો. કેમ? એની ભૂલ હતી, એને કહો કે લે હા બરાબર. બોલો બોલો. એને સમજાવો હા કે આવું ન કરાય. એવું ના કરાય. મરાય? આજે તમે કઈ ઘરે ભૂલ કરીને જાઓ અને મમ્મી પપ્પા 2 3 4 5 મારી જ દે, તમને ગમે કે પછી તમને સમજાવે ગમે? ખરું ને? માર ખાવો કોઈને ગમે? કોઈ રડવું આવે. સાચી વાત છે, રડવું આવે. તો શિયાળને પણ એટલે એને બધાને સમજાવવાનું કહ્યું કે હવે ફરીથી શિયાળે આવું કરવું. ચાલો હવે સમજણ પડી કે ના પડી? હવે આ ચિત્રોની મદદથી મને કોણ કહેશે? કહીશ તું? કહીશ? બીજું કોણ કહેશે? બીજું હા ભાઈ આ તો ભાઈ હાથ જ ઊંચું લીધું. વાર્તા મજા ના આવી તમને? તો પછી મને કહો કોણ કહેશે આ વાર્તા? ચલો ચલો ચલો. હા ચલો પછી એક બધાને આવો. આ ચિત્રની મદદથી કહેશે. એક મોટું જંગલ હતું. ના તમારે બોલવાનું નથી. એમાં કોણ રહેશે? એક મોટું જંગલ હતું. એમાં એક શિયાળ રહેતો બતાવ બતાવ શિયાળ. તું જોઈને શું કરીશ? હા એમાં એક શિયાળ રહેતો હતો. જંગલના પાછળ એક વસ્તી હતી.
હતા? એમાં બધા પ્રાણીઓ રહેતા કૂતરા. કૂતરાઓ રહેતા હતા. એક દિવસ એ સિંહનું તઈ આવું જવું હતું. હે સિંહ ક્યાંથી આવી? શિયાળનું તઈ આવું જવું હતું. જો પાછળ કૂતરા દોડે જો. શિયાળનું તઈ આવું જવું હતું. એક દિવસ શિયાળના પાછળ કૂતરા પડ્યા અને પછી દોડતા દોડતા શિયાળ એક દિવાલની પાછળ કૂદ્યો તો દિવાલની પાછળ એક હાંડી હતી. હાંડી જોઈને એટલે એમાં કૂદી ગયો અને એના પછી હંતાઈ ગયો એટલે કૂતરા એવું કે આ કઈ ગયો પછી બહુ બેઠા કૂતરા પછી બહુ રાત હોય પછી શિયાળ તારે જતો રહ્યો એના પછી સવાર થઈ અને શિયાળ ઊભો થયો અને પછી બપોર થઈ પછી એ બહાર નીકળ્યો. પછી એને જંગલમાં આવ્યો અને એને તરસ લાગી. એ પાણી પીવા માટે તળાવ આગળ ગયો. તળાવમાં એને જોતો, અલા આ તો હું નથી. અલા આ તો હું નથી, આ કોણ છે? અરે આ તો મેં જ છું. આ તો મેં જ છું. આ તો હું જ છું. એના પછી શિયાળ જંગલમાં ગયો. એને જોઈને બધા પ્રાણીઓ બી ગયા. એ શિયાળ જંગલમાં ગયો. એને જોઈને બધા પ્રાણીઓ બી ગયા. એને પછી શિયાળ બોલ્યો, હા હા હા, હું તો જંગલનો રાજા છું. મને ભગવાને મોકલી છે. મોકલ્યો છે. મને ભગવાને મોકલ્યો છે. એના પછી પ્રાણીઓ કહેવા લાગ્યા, સેવા કરવા માંડ્યો. એમની સેવા કરવા લાગ્યા પ્રાણીઓ. પછી એક દિવસ જંગલમાં શું થયું? એક દિવસ જંગલમાં ભમ દઈને અવાજ આવ્યો. એના પછી વરસાદ આવ્યો. પછી એને જોઈ બધા શિયાળ ગાવા લાગ્યા અને શિયાળ ગાવાનું ન લાગ્યું. એમાં ભૂરું શિયાળ ભૂલી ગયું. હું રાજા છું. એ ભૂરું શિયાળ ભૂલી ગયું અને ગાવા માંડ્યું. અને શું ગાવા માંડ્યું? અને હું ગાવા માંડ્યો. નીરે ગા પછી હું તો પકડાઈ ગયો. પછી બધા પ્રાણીઓ કે ચોર પકડાઈ ગયો. પછી બધા પ્રાણીઓ મળી ગયા કે દે ધનાધન. પાછળ બધા પ્રાણીઓ ભાગે છે મારવા. બધા પ્રાણીઓ ભાગે છે. પછી એકબીજાને એટલે બધા મળીને શિયાળને દે ધનાધન. એટલે પછી કોણ આવ્યું? શિયાળના પછી એના પછી શિયાળના ખાનદાન આવ્યા. ઘરના બધા આવ્યા. ઘરના આવ્યા. એ શિયાળના ઘરના બધા લોકો આવી ગયા. પછી એવું કીધું, આને તમે કેમ મારો છો? તો એને પછી પ્રાણી કેમ મારો છો? પછી પ્રાણી એવું કીધું કે એમને કહો એમની ભૂલ સ્વીકારે. હા, અને પછી શિયાળને એમના ઘરના ઠપકો આપ્યો. બધા પ્રાણીઓને પણ ઠપકો આપ્યો. શિયાળને સમજાવીને કઈ ગયા. અને હું નહીં, પ્રાણી બધા શિયાળને સમજાવીને લઈ ગયા. પછી બધા પ્રાણીઓને શિયાળને સમજાવીને લઈ ગયા. વાહ ભાઈ વાહ, બહુ ફાઇન, શાબાશ, બહુ સરસ. હા, અચ્છા, હવે મને એવું કહો, તમને આ વાર્તામાંથી સમજણ શું પડી? ચાલો.
તું જાતું પર આ બધાને નથી સમજણ પડી કશી. હા એ ભલે પડ્યું બેટા. શું સમજ પડી? હા બોલ. ઊભો થાય. શું સમજ પડી આ વાર્તા સાંભળીને? શું સમજ પડી? એ તો ખરું, પણ આમાં આપણને શું ખબર પડી? આપણે કઈ રીતે વર્તવું જોઈએ, શું ન કરવું જોઈએ? હા બોલો. વેરી ગુડ. ચાલાકી ના કરવી જોઈએ. પછી આપણે કદી જૂઠું ના બોલવું જોઈએ. સાચી વાત છે, જૂઠું ના બોલવું જોઈએ. પછી આવું કરવાનું બેટા? હે દીકરા? હા, એક જૂઠના લીધે 100 જૂઠ બોલવા પડે. પછી કંઈક વિચારો ને. હા બોલો. ગાળો? આપણે ક્યાં ગાળો બોલ્યા? પણ તારી વાત સાચી હો, ગાળ ના બોલવી જોઈએ. એકદમ સાચી વાત છે. પછી બોલો. ના બોલાય, ના બોલાય. હે ને? બોલો બીજું શું સમજ પડી? કોને સમજ પડી કઈ વધારે? શિયાળ જ્યારે રાજા બન્યો તો એ શું કરતો હતો? શું કરતા હતા બધા પ્રાણીઓની? શું લેતો? શિયાળ તો કેવું પ્રાણી કહેવાય? નાનું કે મોટું? શિયાળ મોટું પ્રાણી છે. તો હાથી નાનો છે આટલો, ને વાઘ આટલો, ને સિંહ આટલો. તો કયું મોટું પ્રાણી છે? તો એ બધા શિયાળથી મોટા કહેવાય કે નાના કહેવાય? તો શું કરવું ના જોઈએ? એને મારવું ના જોઈએ. મોટાની શું ના કરવી જોઈએ? શું ના લેવી જોઈએ? સેવા ના કરવી. એટલે સેવા. આજે તમારા દાદા દાદી તમારા પગ દબાવશે તો તમને ગમશે? આપણે એમને દવા. હા, આજે મમ્મી પપ્પા આવીને તમને ખવડાવે, તમને કપડાં પહેરાવે, ગમશે તમને? તમારી સેવા કરશે તમારા મમ્મી પપ્પા, ગમશે? મમ્મી પપ્પા સેવા કરે ગમે? હા, નાના હતા ત્યારે તો તમને આવડે જ નહીં તો શું થાય? પણ મોટા થયા પછી મોટાની આપણે સેવા કરવાની કે સેવા મોટા આપણી કરે? હે ને? પછી હવે કંઈક કોઈને કેવું છે? નહીં? સરસ. હા, શેની વાર્તા હતી આ? શિયાળનું નામ શું હતું? કયા શિયાળની વાર્તા કહી? અને એ રાજા બન્યો ત્યારે એનું નામ શું હતું ખબર છે તમને? કુકુદ્રુમ. એ રાજા બન્યો ને ત્યારે એનું નામ પડ્યું કુકુદ્રુમ. હા, અને બાકી એનું નામ શું હતું? ચંડક. શું નામ હતું? તમને બધાને વાર્તા સાંભળવાની મજા આવી? સરસ. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
લખો પેલા કલર તો પૂરો તારું ચિત્ર થઈ ગયું જાનો આને મૂકીએ છે ને પેલા તું આ ચાલ મમ્મીને ફોન આવ્યો પેલા તું બેસી જા લઈને નહીં જવાનું બેસી જા બેસી એક
મારું નામ વન બધા કમરેથી સીધા થઈ જાઓ. ટુ હાથ નીચે રાખવાનો છે હમણાં, પછી કહેશે પોલીસ સર તમે. હાથ પહેલા નીચે હાથ નીચે, રાખવાના ચોપડીઓ પર નીચે છે, મૂકવાના. પછી ફરી વાર હું કહીશ ત્યારે તમે ચોપડીઓ પર હાથ નીચે ઉપર મૂકી. રાખજો, પછી આપણે પાડીશું નીચે. એવા. હા તો દેખાડવાનું. પહેલા બધા હાથ નીચે જ રાખવાના છે ચોપડી નીચે બધા. રાખજે, નથી દેખાડવાનું. ઓકે ચલો 1 સ્માઈલ. 2 3 ચીઝ. હાથ નીચે, હાથ નીચે, હાથ કોઈ ઉપર નહીં. આપણે એના માટે બીજો ફોટો લેવાનો છે. હાથ નીચે, હાથ નીચે, ખાલી ચીઝ બોલવાનું છે. ચલો ચીઝ. જોરથી. ફરીથી ચલો હવે ફરી 1 2 3 ચીઝ. જોરથી ચીઝ. હજુ જોરથી. ઓકે